નૈનેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશન ચેનલમાં આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે. એક નવા જ વિડીયો સાથે, જેમાં બેઝિકમાં 4 માર્ક પ્રશ્ન નંબર 21, 22, 23 અને 24 જોડકા જોડો એ લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થયા છે. સ્ટાન્ડર્ડ વાળા માટે બહુ જ ઉપયોગી સૂત્ર પાક્કા થશે અને SQ MCQ માં ખૂબ સારા આઈડિયા મળશે. તો આવો આપણે સમય ન બગાડતા ખૂબ જ ઓછા સમયના વિડીયોમાં 4 માર્ક પાક્કા કરીએ. ચાલો 4 માર્ક પાક્કા કરવાની જર્નીમાં આપણે આગળ વધીએ. ચાલો, આ સાઈડ પર લખેલું હશે, બધા જોડકા બનાવેલા છે, કઈ સાલમાં પૂછાયેલા છે, હજુ પણ કઈ જુદી જુદી રીતે પૂછાઈ શકે એવું બધું જ આમાં આપણે આવરી લીધું છે. આવી જાઓ. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. રાઈટ? હા, હવે નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ પૂછ્યું હોય તો ઉપરે વર્તુળ હોય, નીચે બી વર્તુળ હોય, બીજા બે વર્તુળનું ક્ષેત્રફળ એમાં એડ થાય, એ યાદ રાખવાનું રહેશે. શંકુનું ઘનફળ 1/3 πr²h, ખાલી πr²h હોય તો એ થશે આપણા નળાકારનું ઘનફળ. એટલે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા ત્રીજા ભાગનું હોય, નળાકારનું ઘનફળ શંકુના ઘનફળ કરતા 3 ગણું હોય. જોડે જોડે આપણે સમજતા જઈશું. r ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિ 2πr, એની અડધી કરી એટલે અર્ધવર્તુળની મળે. થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² છેદમાં 360. આમાં ખાસ યાદ રાખવાનું, થીટાને બદલે જે ખૂણો આપે, દાખલા તરીકે એમ કે એ ખૂણાવાળો, તો અહીંયા આગળ એ મૂકી દેવાનો, ગભરાવાની કોઈ જરૂર નથી. પાકો? ચાલો, હવે બીજા જોડકા જોઈએ. અર્ધવર્તુળ ચાપની લંબાઈ આપણે શીખ્યા. વર્તુળની લંબાઈ કેટલી? 2πr, એને અડધી કરો એટલે અર્ધવર્તુળની આવી જશે πr. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું જે ક્ષેત્રફળ હોય એના ચોથા ભાગનું, એટલે વર્તુળના ક્ષેત્રફળને 4 વડે ભાગી નાખો એટલે આપણને મળી જશે. રાઈટ? પાછું પૂછાયું શંકુનું ઘનફળ 1/3 πr². નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ આવડે જ આગળ હું કહી ગયો એ મુજબ તમે જોઈ શકો છો કે ઉપર ગોળ નીચે ગોળ ને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr. ઉપર ગોળ હોય એનું πr², નીચે ગોળ હોય એનું πr², 2 πr² આપણે ભેગા કરી દઈએ એટલે થઈ જાય 2πr². રાઈટ? ઓકે, ડન. હવે એમાંથી આપણે 2πr કોમન કાઢ લઈએ એટલે આવી જાય h + r. ક્લિયર? સૂત્ર પાક્કું? આટલો ટોપિક ક્લિયર? ઓકે, મજા આવી ગઈ. ચાલો, બરોબર. ઓકે, અર્ધગોલકના, જો કેટલો સરસ પ્રશ્ન છે, અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. કેવું તમને ગોળ ફેરવીને પૂછ્યું? આ અર્ધગોળો છે એના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, એટલે આ જે આધાર છે એ તો વર્તુળ છે એટલે એટલા જ ભાગનું ક્ષેત્રફળ પૂછ્યું છે, એટલે આપણે અહીં ટીક મારવી પડશે. 5 રૂપિયાનો સિક્કો હોય કે ગમે તે સિક્કો હોય, એ આપણે આખરે હોય નળાકાર. રાઈટ? નળાકારનો ઘનફળ આપણને ખબર છે πr²h. મજા આવી ગઈ. ચલો, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. થીટા ખૂણાવાળા, જ્યારે બી વૃત્તાંશ શબ્દમાં યાદ રાખો કે સ્પેસિફિક ઉલ્લેખ ના કર્યો હોય તો લઘુ વૃત્તાંશ ગણવામાં આવે છે. રાઈટ? πr θ છેદમાં 180. વર્તુળનો પરિઘ 2πr આવે છે. રાઈટ? પણ 2πr જોડકામાં દેખાયો નહીં તો આપણે બીજું વિચારીએ. પાઈને સાઈડ પર રાખો બકા અને 2r કરતો. 2r એટલે વ્યાસ થાય, πd થઈ ગયું. વ્યાસને d કહીએ છીએ આપણે. કેટલું રહ્યું? ઓલ રાઈટ, ઓલ વેલ. ઓકે, ચાલો, વિડીયો તમારો જ છે. જે વસ્તુ પાછી તમારે શીખવી હોય છે રિમાઇન્ડ કરી લેવાનું. ચાલો, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ πr θ છેદમાં 180. પાછો આવ્યો. વર્તુળનો પરિઘ પાછો રિપીટ થયો 2πr. હું શું કરી શકું? 5 સેન્ટીમીટર, જો અહીં રીત બદલાય, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². રાઈટ? ત્રિજ્યા બકા કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. હવે આમાં એટલું યાદ રાખવાનું કે પાઈ આપણે યથાવત રાખવાના છે, એની કિંમત મૂકવાની નથી, એટલે અહીં થશે 4πr² એટલે 5 નો વર્ગ.
4 પાઈ ગુણ્યા 25, 25 ચોકુ 100 પાઈ જવાબ આવશે. ચાલો આનો જવાબ 100 પાઈ આવ્યો. હવે કહે છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 8 સેમી ઊંચાઈવાળા નળાકારનું ઘનફળ પૂછ્યું છે. હવે નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ છે. એમાં આપણે 5 ત્રિજ્યા મૂકીશું, 8 ઊંચાઈ મૂકીશું. ભાઈ 5 ત્રિજ્યા અને 8 ઊંચાઈ, 25 અઠા 200, 200 પાઈ. રાઈટ, ઓકે, ડન. ચાલો પતી ગયું. હવે 9 જઈએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આગળ આવી ગયું, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. લઘુ ચાપની લંબાઈ પાઈ આર થીટા છેદમાં 180. ચાલો ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ. અર્ધગોળાનું પૂછ્યું હોત તો 2/3 પાઈ આર ક્યુબ. શાબાશ. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. પાકું થતું જાય છે. જો અહીંયા આગળ મસ્ત દાખલો આવ્યો, બરોબર. વૃત્તાંશના ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આપણે અહીંયા આગળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું બકા સૂત્ર લખીએ, આ 360. રાઈટ, ઓકે. હવે ખૂણો કયો આપ્યો છે આપણે? મને પી અંશ આપ્યો છે, પી અંશ. એટલે આપણે અહીં લખી કાઢવાનું થીટાની જગ્યાએ પી અંશ. પૂરું, આવી ગયો જવાબ. શાબાશ શાબાશ. રાઈટ, અહીંયા આગળ અંશ સમજવાનું છે. હવે પી અંશ વૃત્તાંશ, પી અંશ ખૂણાવાળા વૃત્તાંશના ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરતા હોઈએ છીએ. રાઈટ, અહીંથી અંશ માપ છે એનું, એટલે આ જવાબ પાક્કો થઈ જશે. 9 આવ્યું, મજા આવી ગઈ. જો હવે 9 બીજું આવ્યું. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા MCQ, આ બધા જ તમને પેલામાં પૂછી શકે સ્ટાન્ડર્ડ વાળાને, એટલે મેં કીધેલું એને બહુ અગત્યનું છે. 3 SQ MCQ આવે છે. એટલે 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. રાઈટ, હવે જો આમાં પાઈ આપી નથી એટલે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. બરોબર. પાઈ એટલે કેટલા? તો કે 22/7. ત્રિજ્યા એટલે 7 અને 7, 7 7 ગયા. કરેક્ટ, ઓકે. 7 દુ 14, વધી પડી 1, 7 દુ 14 ને 1 15, 154 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, ક્ષેત્રફળનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર. અહીં સેન્ટીમીટર સ્પર્શ લખ્યું છે. હવે અર્ધવર્તુળનું પૂછ્યું છે, ત્રિજ્યા એટલી જ રાખવાની છે, તો વર્તુળનું જે આવ્યું એના કરતા અડધું કરી નાખવાનું. એટલે 154 ને આપણે 2 વડે ભાગી શકીએ, 77 જવાબ આવે. અથવા અહીંયા આગળ 1/2 લખી કાઢો એટલે અહીં 11 થઈ જાય. 11 × 77 સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું છે. સમજાઈ ગયું, બહુ મજા આવી ગઈ. ચાલો નેક્સ્ટ જઈએ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર. કુલ વક્ર સપાટી પૂછી હોત તો એક વર્તુળ ઉમેરા, 3 પાઈ આર સ્ક્વેર. અર્ધગોળાનું ઘનફળ પૂછ્યું છે, આગળ મેં હું બોલી ગયો તો 2/3 પાઈ આર ક્યુબ. મજા આવી ગઈ. ચાલો, આર ત્રિજ્યાવાળા અને થીટા માપનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશની ચાપની લંબાઈ. જો હવે આપણને છે ને ચાપની લંબાઈ છે, એટલે આપણે અહીંયા આગળ ધ્યાનથી જોઈએ. વૃત્તાંશ શબ્દ આવે એટલે મેં કીધેલું, સ્પષ્ટ ઉલ્લેખ ના કર્યો હોય એટલે લઘુ સમજવાનો. બરોબર. અહીંયા આગળ આવશે પાઈ આર થીટા છેદમાં 180 આપણને બકા મોટે છે. રાઈટ, ઓકે ઓકે. તો હવે આપણે એને અહીંયા આગળ તો એક આપ્યું નથી, પણ જો તમે બુદ્ધિ વાપરો તો જો આ બગડો ઉડી જાય. એટલે અહીં 180 આવી ગયા. પાઈ આર થીટા છેદમાં 180 બગડો ઉડાડી દેવાનો, એટલે આપણું મેચિંગ થઈ ગયું, સૂત્ર બની ગયું. આર ત્રિજ્યાવાળા થીટા માપનો ખૂણો હોય બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે એ આપણને મળે છે, જો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ક્લિયર? ઓલ ક્લિયર? રાઈટ, ઓકે, શાબાશ. નેક્સ્ટ જઈએ. બંધ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હું આગળ બોલી ગયો તો 3 પાઈ આર સ્ક્વેર. ચલો, બંધ શંકુનું જબરદસ્ત પ્રશ્ન છે, આ એસક્યુ તરીકે પૂછી શકે. બંધ શંકુનું પૃષ્ઠફળ. બંધ શંકુના પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખબર છે, પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. આપણે આમાંથી પાઈ આર કોમન કાઢીએ એટલે એલ વત્તા આર આવે, આપણને ખબર છે. આ છે કુલ પૃષ્ઠફળ. રાઈટ, શંકુનું કુલ પૃષ્ઠફળ. બરોબર. અને આ છે વક્ર સપાટીનું પૃષ્ઠફળ. આ વક્ર સપાટીનું છે. રાઈટ, એટલે આ વધ્યું. બરોબર. તો આના કરતા આટલું વધારે છે. આ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળથી
પાઈ આર સ્ક્વેર જેટલું વધુ છે એવું ખાલી જગ્યામાં લખી કાઢવાનું. ડન થઈ ગયું. એસક્યુબી પૂછાઈ શકે છે. ચલો, અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ સ્ટાન્ડર્ડ વાળા માટે અતિ ઉપયોગી છે. અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ આપણે પાછો રિપીટ થયો 3 પાઈ આર સ્ક્વેર. 10 રૂપિયાનો સિક્કો હોય, ગમે તે સિક્કો હોય, પાઈ આર સ્ક્વેર જ આવશે. આપણે અમુક સૂત્રો વારંવાર રિપીટ થાય છે, જાણી જોઈને લીધા છે, કારણ કે જુદું જુદું કોમ્બિનેશન આવે અને એકનું એક સૂત્ર આવે, આપણે પાક્કું થતું જાય. ચાલો નેક્સ્ટ. અત્યાર સુધી બહુ જ મજા આવી ગઈ. ચલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સાવ સહેલું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ. ખટગટ 4 માર્ક રોકડા થતા જાય છે. લઘુચાપની લંબાઈ પાઈ આર થીટા છેદમાં 180 એ તો હમણાં મળે છે. અર્ધવર્તુળની પરિમિતિ, જો મેં કહ્યું ને, દરેક પેજ પર આપણને કંઈક એક વસ્તુ એવી મળી જાય છે કે જે જબરદસ્ત હોય છે. ચલો, અર્ધવર્તુળની પરિમિતિ એટલે જો આ અર્ધવર્તુળ ચાપ થયો અને એની પરિમિતિ એટલે આ કેન્દ્ર, આ આપણો વ્યાસ થયો, રાઈટ? આઈ ત્રિજ્યા અને આ છે પાઈ આર લઘુચાપની, બરોબર? અર્ધવર્તુળ ચાપની લંબાઈ આપણે માપીએ તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ પરિઘ કરતા અડધી હોય, 2 પાઈ આર કરતા અડધી પાઈ આર, એટલે આ પાઈ આર આવે. અહીં આર વત્તા આર 2 વખત આર ઉમેરાય. કોઈક હજુ બી તમને ટ્વિસ્ટ કરીને પૂછે આર કોમન કાઢ લે, પાઈ પ્લસ 2, તો તમે શું કરો? બરોબર, તો આપણે જવાબ પાક્કો થઈ ગયો. મજા આવી ગઈ ને? દર પેજ પર આપણને એક નવું મળે છે, 4 માર્ક પાકા થતા જાય છે. સમઘનમાં 6 એક સરખા ચોરસ હોય, રાઈટ? એટલે એને સમઘન કહેવાય. સમઘન 6 એક સરખા ચોરસનું બનેલું હોય છે. સમઘનની એક ચોરસનું ક્ષેત્રફળ શું આવે? પૃષ્ઠફળ એ ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. લંબાઈનું ગમે તે માપ આપ્યું હોય, અહીંયા આગળ એ લોકોએ એ માપ આપ્યું છે, એટલે એક પૃષ્ઠનું ક્ષેત્રફળ એ સ્ક્વેર, એવા 6 પૃષ્ઠફળ છે, એટલે એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર 6 વખત આવે, એટલે 6 મલ્ટીપ્લાય બાય એ સ્ક્વેર. આ રીતે આવેલું છે. લંબઘનનું ઘનફળ બધાને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો, લંબઘનનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. હવે કુલ પૃષ્ઠફળ તો લંબઘનની 6 બાજુઓ હોય, પણ જો આમ આ સાઈડની 2 સરખી હોય, આ સાઈડની 2 સરખી હોય ને ઉપર નીચેની 2 સરખી હોય, એટલે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 વખત પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને 2 વખત ઊંચાઈ ગુણ્યા લંબાઈ. એવા 6 જુદા જુદા લંબચોરસો હોય, પણ સામસામેના 2 લંબચોરસો સમાન હોય, રાઈટ? એટલે આ સૂત્ર આપણું પાક્કું થઈ ગયું. સમઘનનું ઘનફળ એટલે કે એની બાજુનું જે માપ હોય એને 3 વખત ગુણાકાર કરવાનો હોય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમઘનમાં ત્રણેય સરખી હોય, એલ ગુણ્યા એલ ગુણ્યા એલ, એલ નો ઘન. હવે બાજુનું માપ ગમે તે આપ્યું હોય, અહીં એ આપ્યું છે એટલે એનો ઘન. ક્લિયર? આગળ વધીએ. લઘુ વૃત્તાંશની પરિમિતિ, બહુ મસ્ત ટોપિક આવ્યો. લઘુ વૃત્તાંશની પરિમિતિ. ચલો, આપણે આ એક વર્તુળ દોર્યું બકા, એનું કેન્દ્ર લીધું O. ચાલો, હવે આપણે એમાં ત્રિજ્યા બનાવીએ. તો આ છે ત્રિજ્યા, આ 2 ત્રિજ્યાઓ છે, રાઈટ? હવે આ છે આપણો લઘુચાપ થઈ જશે. આ છે લઘુચાપ, બરાબર? અને અહીંનો આ ખૂણો, આ ત્રિજ્યા, રાઈટ? તો લઘુચાપની લંબાઈમાં 2 વખત ત્રિજ્યા ઉમેરીએ ત્યારે આપણને લઘુ વૃત્તાંશની પરિમિતિ મળે. લઘુચાપની લંબાઈમાં 2 વખત ત્રિજ્યા ઉમેરીએ ત્યારે આપણને લઘુ વૃત્તાંશની પરિમિતિ મળે. નવું શીખવા મળ્યું. જવાબ ફાઇનલ થઈ ગયો. ગુરુ વૃત્તાંશ, આ જે બ્લુ છે ઉપરનો ભાગ દેખાય છે, એને ગુરુચાપ કહેવાય. એમાં 2 ત્રિજ્યા આપણે આમ મૂકી દઈએ એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે. ગુરુચાપની લંબાઈમાં 2 વખત ત્રિજ્યા આપણે ઉમેરી દેવાની. દરેક પેજ પર આપણને મસ્ત નવું શીખવા મળે છે. શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે આગળ શીખી ગયા હતા, એ ફિક્સ થઈ ગયું છે. સમઘનનું ઘનફળ જોરદાર, L3, રાઈટ? બહુ મજા આવી ગઈ. ખૂબ જ નાના વિડીયો હતો, એમાં તમારા 4 માર્ક રોકડા થઈ ગયા. વધુમાં વધુ તમારા મિત્રો સાથે એને શેર કરો. ચેનલ પર નવા હો તેને પહેલા સબસ્ક્રાઇબ કરો, તમને આશીર્વાદ મળશે. બધાને શેર કરો, 4 માર્ક રોકડા કરો. જલ્દી તમારી બોર્ડની પરીક્ષા ખૂબ સારી જાય એવી અમારા સજાનંદ અને નૈનેશભાઈ બી પટેલ, સજાનંદ એજ્યુકેશનના તમામ સભ્યો પરથી બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.